એવો એક પ્રશ્ન છે મારો, આઈ ડોન્ટ નો એવું થયું હશે કે નહીં તમારી સાથે, પણ ક્યારેક કોઈ સોંગ રેકોર્ડ કરતા ડર લાગ્યો છે? એટલે કોઈ બહુ જ મોટા આર્ટિસ્ટ સાથે કે બહુ મોટા કમ્પોઝર કે જેમ કે સૌમ્ય જોશી સાથે કે હિમેશ રેશમિયા સાથે તમે રેકોર્ડ કરી રહ્યા હોય તો પેલું ગલગલિયા થાય, મતલબ જે સારી વાળું ડર લાગે? બટરફ્લાઇઝ હા, જેવું. બટરફ્લાઇઝ જેવું મને એકચ્યુઅલી ત્યારે થાય છે જ્યારે હું when I'm not fully in my element. નોટ કે મારી તૈયારી ઓછી છે, પણ અમુક દિવસો એવા ના હોય which you're not on your highest energy. એટલે તમારી ક્ષમતા થોડીક તમારી પોતાની એક્સપેક્ટેશન કરતાં ઓછી હોય. એવા દિવસોમાં મને વધારે થોડુંક આમ નર્વસનેસ ફીલ થાય અને આઈ હેવ ટુ પ્રેપ માય સેલ્ફ. એટલે એકનું એક વસ્તુ મારે બહુ બધી વખત ગાવી પડે જેથી કરીને વધારે ફ્લોમાં બહાર આવે. પણ કોઈ વ્યક્તિ ની સાથે છું એટલે મને બીક લાગે છે એવું તો નથી થયું. તો બીક શેની લાગે? એવું હોય ને કે એમની કોઈ આમ હશે કે કેટલું જ જોરદાર ગાવાનું છે, એમના મગજમાં તો એમણે કમ્પોઝ કરેલું કે લખેલું એટલે સેટ હોય ને પછી આપણે એને મેચ કરવાનું હોય, તો એનું બીક લાગે, એમ કે પ્રેશર, મતલબ પ્રેશર ફીલ થાય. બહુ રેર, આઈ ડોન્ટ ઇવન રિમેમ્બર, એટલું બધું રેર. સારી વાત છે, યુ આર લકી વન. અચ્છા, હિમેશ રેશમિયા સાથે કેવી યાદો છે? એ તમારી સાથે ગુજરાતીમાં જ વાતો કરતા હતા? એ બહુ બોલતા જ નથી, બટ મિક્સ્ડ બોલે છે, ગુજરાતી હિન્દી મિક્સ્ડ બોલે છે. કારણ કે કોન્સ્ટન્ટલી તમે હિન્દીમાં જ બોલતા હો એટલે તમારી વાક્ય રચના હિન્દીમાં જ થાય, એટલે એમાં કોઈનો વાંક નથી. પણ એ બહુ બોલતા નથી અને તમે કોન્સ્ટન્ટલી જ્યારે હિન્દીમાં જ બોલતા હો બધાની સાથે આસપાસ, તો વાક્ય રચના ઓટોમેટિકલી તમારી હિન્દીમાં થાય. એટલે બોલે ગુજરાતી પણ વચ્ચે વચ્ચે બોલે. અને મમ્મી બોલતા હશે ત્યારે મીઠું મીઠું લાગતું હશે ને? નોન ગુજુ એટલે આમ હિન્દી વાળા લોકો ગુજરાતી બોલે? ના, એમ તો ચોખ્ખું બોલે. અચ્છા, એમ ચોખ્ખું જ બોલે છે. અને આઈ ઓલ્સો પ્રિફર ચોખ્ખું ગુજરાતી, એટલે આઈ લાઈક ઇટ. અને આઈ થિંક હી ઇઝ વન ઓફ ધ મોસ્ટ અકોમોડેટિવ મ્યુઝિક ડિરેક્ટર્સ આઈ હેવ એવર વર્કડ વિથ. કોઈ પણ વ્યક્તિ કોઈ ધૂન બનાવે ગીતની તો એમને અટેચમેન્ટ હોય એ ધૂનની સાથે, નોટ પર્સનલ અટેચમેન્ટ કે ઓ મારી ધૂન, નોટ લાઈક દેટ, પણ તમે યુઝ ટુ થઈ ગયા હોય ધૂનથી અને પછી તમારે બહુ એને ડિવિએટ ના કરવું હોય. હવે આઈ રિમેમ્બર કે અમે કોઈક એક ગીત રેકોર્ડ કરી રહ્યા હતા અને એ પર્ટિક્યુલર કોમ્પોઝિશન મારા માટે બહુ ઊંચું હતું અને એનો બીજો પાર્ટ હતો એ મારા માટે બહુ નીચો હતો. એન્ડ હી વોઝ લાઈક કે ના, મને આઈ વોન્ટ યોર વોઇસ ઓનલી, તો આપણે એક કામ કરીએ, હું કોમ્પોઝિશન ચેન્જ કરી કાઢું છું. એન્ડ એમણે ધેન કોમ્પોઝિશન ચેન્જ કરી અને હી મેડ ઇટ ઇન સચ અ વે દેટ ઇટ સિટ્સ બેસ્ટ ઓન માય વોકલ રેન્જ. અચ્છા. અને that was also just as beautiful. So firstly, it's very creative. Second, it's very flexible to work with him. Third, it's very focused. એમનું જે એમની આસપાસ ઓલ્સો સ્ટુડિયોના બધા લોકો જે એમની સાથે છે, દે આર ઓલ્સો વેરી ફોકસ્ડ. કંઈ ટાઈમપાસ વાતો નહીં, કંઈ ચિટચેટ ના ચાલે, કોઈની બીજાની તો વાત જ નહીં કરવાની, ઇન જનરલ વાત જ ના થતી હોય, એટલે કામ જ કરવાનું. અને મને એવું સેટઅપ બહુ ગમે છે, સીધું પોઈન્ટ A ટુ પોઈન્ટ Z, જે કરવાનું હોય તે કરી ને બધા પોતપોતાના કામે આગળ વધો. ટોપ સિક્રેટ્સ કોક એમના કે હું ફ્યુચરમાં એમની સાથે જ્યારે પોડકાસ્ટ કરું તો એમને સરપ્રાઈઝ કરી દઉં. એમના કોઈ સિક્રેટ્સ નથી. કોઈ એવી આદત તમે નોટિસ કરી હોય એવું કંઈક તો કહેવું પડશે. ચાલો, ઓનેસ્ટલી હું કંઈ છે જ નહીં, આપણા તમારા મારા જેવા જ છે. હા, એમને બગાસા નથી આવતા. તો હા, એટલે આ એવી વાત હતી જે અમે લોકો ઓલરેડી ઓફ ધ કેમેરા કરી ચૂક્યા હતા. બહુ સૂત્રો દ્વારા એ માહિતી મળી છે કે ઐશ્વર્યાને છે ને બહુ જ ઇન્ટેન્સ વાતો ચાલતી હોય ને, મતલબ ફોકસ્ડ વાતો જેવી હમણાં એવી કીધી, ત્યારે બધાની વચ્ચે બગાસા. એ પોતે પણ ફોકસ્ડ હોય, ઇન્વોલ્વ હોય વાતમાં, અને તો પણ બગાસા ખાય. તો કેમ આવું થઈ રહે જે હમણાં બી તમે ખાઈ રહ્યા હતા બહુ બધી વખત? એ વધારે એટલે થાય છે કારણ કે મારું શરીર છે ને શ્વાસ લેવાનું ભૂલી જાય છે. ઓહ, we are on a different એટલે બધું એક સાથે તમે બગાસા ખાઈને ઓક્સિજન લઈ લો. એટલે આમ સડનલી એકદમ શરીરને મારા યાદ આવે કે એ શ્વાસ ખૂટ્યો, એટલે પછી બગાસું આવે. આમ સામેવાળાને બિચારાને કેવું લાગે? ફરી આવશે હવે. એટલે આ બીજું પણ એક વસ્તુ મેં આજે નોટિસ કરી છે, બગાસું શબ્દ
બોલતા જ ઐશ્વર્યાને બગા છે, તો અમારે ક્યારેક એમને ઇરિટેટ કરવા હોય ને તો એમની આજુબાજુ બગાસું બોલી દેવાનું. મારે બોલવું પડે. અચ્છા ના, હું બોલ્યો તો પણ તમને આપણે હમણાં ટ્રાય કરીશું થોડી વાર. મારે ટ્રાય